જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આજે આપણે દવા બનાવવાનો પ્લાન કરી જ લીધો. એટલે હવે જો આમાં પાંદડા નાખી દીધા, લીમડાના, સીતાફળીના અને આકડાના. આ વસ્તુ છે તમારી ઈયળ, ફૂદા, પોપટી અને મહી એવી જીવાતોમાં, ઝીણી ઝીણી જીવાતોમાં ઘણો બધી રાહત આપે અને કંટ્રોલ પણ કરે છે. આ જો તમારે કરવું હોય તો ખાલી 2 કલાકનો ટાઈમમાં તમારે આ દવા બની જશે. અને એવું નથી કે તમે આ ઓલી દવા ના છાંટી શકો અને આ છાંટો અને એના પછી ઓલી છાંટ્યો તો પણ તમારે રિઝલ્ટ વધી જાય. આમાં 7 જાતના પાંદડા, 5 થી 6 જાતના પાંદડા લઈ લેવો એટલે તમારે એકદમ મસ્ત જાતનું રિઝલ્ટ મળી જાય. આ છે અડ્યુહો, પછી નાખ્યા પોપૈયા, કરેણ, ધતુરો અને સીતાફળી અને આકડો અને લીમડો. એટલી જાતના પાન નાખી અને અડધું બેરલ ભરી મૂક્યું અને કાયમ સવારે એક વખત હલાવી અને એ 7 દિવસ તમારે આ દવા તૈયાર થઈ જાય. અને ઢાંકી અને પેક કરી મૂકો. પછી તમે સવારે ખોલી અને પછી એક વખત હલબલાવી નાખો એટલે પાંદડા આખા મિક્સ થઈ જાય. એવી રીતે તમે કાયમ સવારમાંથી એક વખત કરી નાખ્યો ને એટલે તમારે પાન ના કરવું ઉપર આવી જાય એટલે એનાથી શું કંઈ વાંધો ના આવે, હળી જાય. કાંઈ હળવામાં મદદ કરશે હલાવજો એટલે. અને પછી મિત્રો આવી રીતે મારે રીંગણીમાં પણ હું દવા આવી રીતની છાંટું, એમાં કોઈ જાતનો રોગ નથી આવતો, પણ છતાં એ ખાવાની મજા આવે અને બહુ મસ્ત મજા. ઘરે ઓર્ગેનિક દવા કઈ હગીમાં આપણે. જો તમને યોગ્ય લાગે તો આ કામ જરૂરથી કરજો. બીજી દવાનું રિઝલ્ટ વધારીએ, કાપવા કરતાં વધારીએ, એમાંય તમને ફાયદો કરીએ. એટલે ખર્ચ બચાવો, ઉત્પાદન વધારો, એ માટેનો એક આ પ્રયાસ છે. જો તમને સારો લાગે તો લાઈક કરો.